નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે મહેસાણાના સતલાસણાથી। સતલાસણામાં વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ ઉજવવામાં આવ્યો। કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવમાં મહેસાણા જિલ્લાના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદજી એસ ઠાકોરના અધ્યક્ષપદે કૃષિ મહોત્સવ અને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા વિકાસ અધિકારી કુમારી દ્રષ્ટિબેન ચૌધરી તેમજ સતલાસણા તાલુકાના દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કૃષિ અને રવિ કૃષિ મહોત્સવની માહિતી મેળવી હતી। આ કૃષિ મેળા દરમિયાન અલગ અલગ પ્રકારના સ્ટોલોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક ખેતી, ખેડૂતો અને પશુપાલકો માટે જરૂરિયાત મુજબના પાકો માટેના પ્રાકૃતિક ખેતી કરવા માટે માહિતી આપવામાં આવી હતી। આ કૃષિ મહોત્સવમાં મહેસાણા જિલ્લામાં કુલ 18,94,94,970 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી હતી। આ કૃષિ મહોત્સવના કન્વીનર હાર્દિકભાઈ પ્રજાપતિ, બાગાયત અધિકારી રાહુલભાઈ પ્રજાપતિ, વિસ્તરણ અધિકારી ખેતીવાડી અને સતલાસણા તાલુકા ખેતીવાડી વિભાગના તમામ કર્મચારીઓના અથાગ પ્રયત્નોથી આ કૃષિ મહોત્સવ સફળ થયો હતો। પોતાની ધરતીને પાવન કરી અને બીજાના પેટમાં અહીંયા શાબ્દિક સ્વાગત કરવા માટે હું રાહુલભાઈ પ્રજાપતિ, વિસ્તરણ અધિકારી સતલાસણાને વિનંતી કરીશ કે તેઓ આ બધું જ ઓછું થઈ જશે। વિનંતી કરું છું કે મારા ખેતર કહું છે, પણ મને વિશ્વાસ હતો કે કોઈ પણ સારી વસ્તુ ચાલુ કરીએ ને એટલે પહેલા નિયમ છે આખું કૃષિથી કરેલી ખેતીમાં કોઈ યુરિયા, ડીએપી કે પેસ્ટિસાઇડ વાપરી આપણા સતલાસણા તાલુકાના આજુબાજુના દરેક ગામના ખેડૂતો ખેડૂતોએ હાજરી આપી। આ દરમિયાન રાજ્ય સરકારશ્રી દ્વારા ખેતી નિયામકની કચેરી દ્વારા કૃષિ યાંત્રીકરણમાં તેમજ બાગાયત નિયામક દ્વારા બાગાયત ખાતા દ્વારાની જે બી યોજનાઓ છે એમાં લગભગ 2,48,00,000 જેટલા ચેક વિતરણો પણ ખેડૂતોને પેમેન્ટ ઓર્ડરનું માન્ય અધ્યક્ષ દ્વારા વિતરણ કરવામાં આવ્યું। જય હિન્દ।